નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ધાંધલા મેઘનગર નજીક સર્જેલી રેલવે ફાટક પાસે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો। રાત્રે લગભગ 2 વાગે નિર્માધીન ઓવરબ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે કાર સાથે ભીષણ ટક્કર થતાં કારના કચ્ચા દાણા થઈ ગયો હતો, જેમાં કુલ 9 લોકોના મોતના અહેવાલ મળ્યા છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે મૃતકોમાં 8 લોકો ધાંધલાની નજીક આવેલા શિવગઢ મહાદેવના વતની હતા, જ્યારે અન્ય એક મૃતક વ્યક્તિ શિવગઢની નજીકના ગામડાનો રહેવાસી હતો। આ તમામ લોકો એક જ પરિવારના હોવાનો દાવો કરાયો છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે મૃતકોમાં એક જ પરિવારના 8 લોકો સામેલ છે અને તેઓ કોઈ લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પાછા ફરી રહ્યા હતા। આ દરમિયાન ભયંકર અકસ્માત સર્જાઈ ગયો હતો। ટક્કર એટલી ભયાનક હતી કે કારનું ભડીકું વળી ગયું હતું। મૃતકોમાં 2 પુરુષ 3 મહિલાઓ અને 4 બાળકો સામેલ છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।